ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તારીખ 6/1/2021, ધોરણ 3, વિષય પર્યાવરણ, તાસ 1. આજે આપણે પર્યાવરણ તાસ 1માં પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી એ પાઠ વિશે અભ્યાસ કરવાનો છે. હવે અહીંથી આપણું દ્વિતીય સત્ર શરૂ થાય છે, સેમેસ્ટર 2. તો બાળકો, આપ સૌનું ધ્યાન અહીં. આપણી લાગણીઓની ભાગીદારી. હવે આ પાઠમાં આપણને અમુક પ્રકારની લાગણીઓ વિશેની સમજૂતી આપે છે. જેમ કે આપણી આસપાસ રહેતા ઘણા બધા લોકો હોય છે, એમાંથી ઘણા બધા લોકો વિકલાંગતા ધરાવતા પણ જોઈ શકીએ છીએ આપણે. ઘણા લોકો છે પ્રજ્ઞાચક્ષુ, એટલે કે જે વ્યક્તિને આંખોથી દેખાતું ન હોય એવી વ્યક્તિ, આવી વિકલાંગતા ધરાવતા પણ હોય છે. આ વિકલાંગતા એને જન્મથી હોય છે અથવા તો કોઈક એવા અકસ્માતના કારણે એને આંખોની રોશની છે એ જતી રહી હોય છે, જેથી એને આંખે દેખાતું ન હોય. પછી આવી જ રીતના ઘણી વિકલાંગતા જોવા મળે છે. હાથ પગની વિકલાંગતા પણ જોવા મળે છે. કોઈકને હાથ કપાયેલ હોય, કોઈકને પગ કપાયેલ હોય છે. આ અમુક લોકોને જન્મજાત હોય છે, તો અમુકને અમુક પ્રકારના અકસ્માત દ્વારા પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે આ લોકોની પ્રત્યેની આપણી જે લાગણીઓ છે, એની ભાગીદારીઓ લાગણીની, એના વિશેની આપણને આ પાઠમાં સમજૂતી મળે છે. આપણા દેશમાં જેટલી વસ્તી છે એના 3% લોકો પ્રજ્ઞાચક્ષુ વિકલાંગતા ધરાવે છે, એટલે કે આંખે જોઈ શકતા નથી તેવા. અને નાનપણથી જ આ અંધજન માટે સ્પેશિયલ શાળા છે, એમાં જ એને ભણાવવામાં આવે છે અને એને સ્પેશિયલ ટ્રેનિંગ એટલે કે તાલીમ પણ ત્યાં આપવામાં આવે છે. આપણે ભાવનગરમાં પણ આવી એક અંધ ઉદ્યોગ શાળા જ છે, જ્યાં બહેરા મૂંગા લોકો અને આ પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખેથી જોઈ શકતા નથી આવા લોકોને ત્યાં ભણાવવામાં આવે છે. બહેરા મૂંગા એટલે કે મૂકબધિર, જે સાંભળી શકતા નથી અને બોલી શકતા નથી. પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખેથી અંધ હોય, જેને દેખાતું નથી, એને આંખની રોશની વહી ગઈ છે. આ બધા માટે આ રીતે એની અલગ જ ભણવા માટેની શાળા હોય છે, જેમાં તે સરળતાથી ભણી શકે છે. આ પ્રકારના વિદ્યાર્થી મોટી ઉંમરના લોકોને બ્રેઇલ લિપિ શીખવવામાં આવે છે. આ પ્રકારના જે વિદ્યાર્થી છે એને મોટી ઉંમરના લોકો હોય એને બ્રેઇલ લિપિ શીખવાડવામાં આવે છે. બ્રેઇલ લિપિ શું છે? તો કે જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓની હારમાળા હોય છે, ટપકા બિંદુઓ એટલે. અને એના પર હાથ ફેરવીને એ લોકો એ બ્રેઇલ લિપિનો અભ્યાસ કરે છે. આપણે કેમ પાઠ વાંચીએ છીએ એમ એના ઉપર એ લોકો હાથ ફેરવીને કહી શકે કે આ કયો શબ્દ છે, કયો અક્ષર છે એ. આ બ્રેઇલ લિપિ છે એ 6 બિંદુ પર આધારિત હોય છે. હવે આ બ્રેઇલ લિપિની જે વાત છે એ આપણે આપણા પાઠમાં આગળ કરીશું. તો આપણે લાગણીઓની ભાગીદારી એટલે કયા વ્યક્તિ પ્રત્યે આપણે લાગણીઓ છે એના વિશે થોડી સમજૂતી મેળવી. હવે પાઠ તરફ આગળ આવીએ. તો બાળકો, આપ સૌનું ધ્યાન અહીં. હું સીમા, હું 3જા ધોરણમાં ભણું છું. આ સીમા છે એ કેટલામાં ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે. સીમા છે એના શાળાએથી પાછી આવે એટલે એને ઘરમાં 2 વ્યક્તિ એવા છે કે જેની સાથે એને વાતો કરવી ખૂબ ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે અને એ સામેવાળા 2 જણ છે એને પણ સીમાની વાતમાં મજા આવે છે સાંભળવાની. પહેલા વ્યક્તિ મારા દાદીમા છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. પહેલી વ્યક્તિ કોણ છે? સીમાના દાદીમા. એ હંમેશા સીમાનો અવાજ સાંભળવા માટે એકદમ ઉત્સુકતા ધરાવે છે. એટલે કે એમ કે ક્યારે સીમા આવશે અને બોલશે તો હું એનો અવાજ સાંભળીશ. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. દાદીમા છે એ સીમા શાળાએથી આવે એની રાહ જોઈને બેઠે છે. તે ઘરડા છે. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. સીમાના જે દાદીમા છે એ ઘરડા છે. દાદી છે એટલે મોટી ઉંમરના તો હોય જ, એટલે એને વારે વારે પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી, પરંતુ એના દાદી છે એ સરખું જોઈ શકતા પણ નથી
અને સાંભળી શકતા પણ નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. રોજ સવારે સીમાના પિતાજી છે એ એના દાદીને, એટલે કે એના પિતાજી છે એના મમ્મી થયા અને સીમાના દાદી થયા, એને રોજ મોટેથી જે છાપાના સમાચાર હોય વાંચીને સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. એ બાકીના બધા જ કામ દાદીમાં એના જાતે જ કરે છે. જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. પછી જો દાદીમાને કોઈ મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાને એ વસ્તુ ગમતી નથી. એટલે દાદીમા છે શું કરે છે? નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. દાદીમાને શાકભાજી સુધારવાનું કામ કરવું બહુ જ ગમે છે અને પાછા બોલતા પણ જાય કે આજકાલના છોકરાને શું ખબર પડે કે શાકભાજી કેવી રીતે કપાય, એને એવી જાણકારી જ નથી. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે. જો આ ચિત્ર છે એમાં આપણે રવિ જોઈ શકીએ છીએ. એને પછી ઘરમાં બીજી વ્યક્તિ કઈ સાથે વાત કરવી ગમે છે? રવિ સાથે. તે અમારી સાથે રહે છે. તે સીમાનીને એની સાથે જ એના ઘરમાં રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. એટલે સીમા છે એ પ્રેમથી રવિભાઈ તેને કહે છે. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. આ રવિભાઈ છે એ સીમાના જે માતા અને પિતા છે એના મમ્મી પપ્પા એને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી. સીમાને ખબર નથી કે આ રવિભાઈ સંબંધમાં એના શું થાય છે, કાકા, ભાઈ, કોણ છે, મામા, પણ એને ખાલી રવિભાઈ કહીને બોલાવે છે. પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. એટલે સીમા કહે છે કે એ રવિભાઈ છે ખૂબ જ પ્રેમાળ છે, સારા સ્વભાવના છે. એ હંમેશા હું જે પ્રશ્ન પૂછું એના તરત જ જવાબ આ રવિભાઈ છે એ સીમાને આપે છે. રવિભાઈ કોઈ દિવસ એવું નથી કહેતા કે સીમા અત્યારે મારે કામ છે, હું તને પછી જવાબ આપીશ. જ્યારે સીમા એને પ્રશ્ન પૂછે તરત જ રવિભાઈ એને જવાબ આપે છે. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. રવિભાઈ છે શું નોકરી કરે છે? કોલેજમાં ભણાવવાની. કોલેજના વિદ્યાર્થી તેમને ખૂબ જ માન આપે છે અને આ જે કોલેજના વિદ્યાર્થીઓ છે એ પણ રવિભાઈને ખૂબ જ માનથી બોલાવે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. રવિભાઈને બહુ પસંદ હોય તો સંગીત સાંભળવું. તે નાટકોમાં પણ ભાગ લે છે અને નાટકમાં પણ ભાગ લે છે. નાટક કરાવવા પણ ગમે છે અને નાટકમાં ભાગ લઈને એનું પાત્ર પણ બજાવવું ગમે છે એને. પછી તેઓને તેમના મિત્ર સાથે વાતો કરવાનો બહુ જ શોખ થાય છે અને તેની સાથે બહાર ફરવા જવું પણ ગમે છે. જો શું શું ગમે છે રવિભાઈને? તો કે રવિભાઈને મિત્ર સાથે વાતો કરવી ગમે છે, મિત્ર સાથે બહાર ફરવા જવું ગમે છે, પછી એને સંગીત સાંભળવું ગમે છે, નાટકોમાં ભાગ લેવો ગમે છે. આ બધી રવિભાઈની પસંદગી છે. તે ખૂબ રમૂજી છે. અમને બધાને ખૂબ હસાવે છે. તે ખૂબ રમૂજી છે એટલે કે હસી મજાકવાળા છે. બધાને હંમેશા હસાવતા જ હોય છે. કોઈ દિવસ કોઈ સાથે ઊંચા અવાજે વાત કરતા નથી. હવે વિચારો અને કહો, તમારા ઘરમાં કોણ કોણ છે? તો બધાના ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, ક્યાંક જોઈન્ટ ફેમિલી હોય તો કાકા કાકી, આ બધા લોકો ઘરમાં રહેતા હોય છે. પછી બીજો સવાલ, ઘરના દરેક સભ્ય વિશે વિશેષ વિગત જણાવો. એટલે કે આપણે ઘરના દરેક સભ્ય વિશે વિશેષ વિગત જણાવવાની છે. દાદા દાદીનો સ્વભાવ કેવો છે, મમ્મી પપ્પાનો કેવો છે, ભાઈ બહેનનો કેવો છે, એ લોકોને શું શોખ છે, શું પસંદ છે, શું પસંદ નથી, કઈ વાત એને ગમે છે, કઈ વાત એને ગમતી નથી. આ બધી વિગત છે આપણે એના વિશે જણાવવાની છે, જે તમારે તમારા ઘરના સભ્યો વિશે ચર્ચા કરવાની. હવે આપણે પાઠમાં આગળ વધીએ. સીમાના ભાઈની વાત. સીમાનો ભાઈ કોણ? રવિભાઈ. હવે આવે છે રવિભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. જ્યારે આ રવિભાઈ છે
એ બહાર જાય ત્યારે પોતાની સાથે હાથમાં સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી. જ્યારે રવિભાઈ ઘરમાં આંટા મારતા હોય ત્યારે કોઈ એવું ન કહી શકે કે આ રવિભાઈને આંખની રોશની વહી ગઈ છે, એને આંખે દેખાતું નથી, એ કાંઈ જોઈ શકતા નથી. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે, પરંતુ છતાં રવિભાઈને પોતાના બધા જ કામ જાતે કરવા ગમે. કોઈની મદદ લેવાની ટેવ નથી અને એને પસંદ પણ નથી. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો એમને ગમતું નથી. એટલે જો કોઈ એની ઈચ્છા વિરુદ્ધ એને મદદ કરે તો એને એ ગમતું નથી. એટલે એને એવું થાય કે આ લોકો ઈચ્છા વિરુદ્ધ મદદ કરે, એટલે કે આ લોકો મારી ઉપર કંઈ ઉપકાર કરે છે, મને આંખે બતાતું નથી એટલા માટે આ લોકો મારી મદદ કરે છે, એને મનમાં એવો ભાવ થાય. એટલા માટે જો એ કોઈની મદદ માંગે તો સામેવાળી વ્યક્તિ કરે, અને મદદ ન માંગી હોય અને કોઈ એને મદદ કરે તો એને ગમતી વાત નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. જ્યારે રવિભાઈને એમ થાય કે આ વસ્તુ છે મારાથી થઈ શકે એમ નથી, મારે આના માટે કોઈ વ્યક્તિની મદદ જોઈએ છે, ત્યારે તે સામેથી જ જે વ્યક્તિની મદદ જોતી હોય તેને કહી દે છે. પણ એને ન જોતી હોય અને કોઈ મદદ કરે તો એને ગમતું નથી. ભાઈના થોડા વિદ્યાર્થી તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ રવિભાઈ છે એ શું કરે છે, કોલેજમાં ભણાવવા જાય છે. એટલે એના થોડા પુસ્તકો છે એ એના વિદ્યાર્થીઓ લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. પછી એના વિદ્યાર્થીઓ છે એ પુસ્તક વાંચે અને એ બધું રેકોર્ડ કરતા જાય અને પછી એ રવિભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા પુસ્તકો છે. પછી રવિભાઈ છે એ રેકોર્ડ કરેલું બધું સાંભળે અને પછી એ વિદ્યાર્થીઓને એ દ્વારા ભણાવે છે. જાય કોલેજમાં ભણાવવા જાય છે ને ત્યાં એના વિદ્યાર્થી છે અમુક, એને બધું વાંચીને રેકોર્ડ કરી દે. એટલે સાંભળીને પછી રવિભાઈ એ પ્રમાણે તૈયારી કરે અને એના બાળકોને ભણાવે છે, વિદ્યાર્થીઓને. પછી ભાઈ પાસે આવા ઘણા બધા બીજા પુસ્તકો પણ છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર હોય છે. આ પુસ્તક છે ઘણા બધાની પાસે એના પાના એકદમ જાડા હોય છે અને ઉપસેલા ટપકાઓની હાર હોય છે, એટલે કે ઉપસેલા બિંદુ હોય છે. એટલે એની ઉપર તમે હાથ ફેરવો તમને કરકર્યું લાગે. તે ઉપસેલા ટપકાઓ પર આંગળી ફેરવીને વાંચે છે. એટલે જે ઉપસેલા ટપકા હોય એની ઉપર એ આંગળી ફેરવે એટલે એને ખબર પડે કે આ કયો શબ્દ છે અને આ શું લખ્યું છે, અને એના ઉપરથી એ જોઈ સાંભળી શકે, વિચારી શકે છે, અનુભવે છે કે આ વસ્તુ લખી છે. અને તે આંગળી ફેરવીને વાંચતા જાય છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. ઘણીવાર સીમા છે એ રવિભાઈ હારે મજાક કરે. એટલે મજાક કરવા માટે એ રવિભાઈની જે લાકડી છે જેના ટેકે ચાલે છે એ જે રોજ મૂકતા હોય એ જગ્યા બદલીને સીમા ક્યાં બીજે મૂકી દે છે. પરંતુ તે અકળાય છે, પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ હું એમની નાની બહેન છું. તે અકળાય છે એટલે કે થોડા મૂંઝાય છે કે લાકડી ક્યાં ગઈ છે, કારણ કે એના ટેકા વિના તો એ ચાલી શકે જ નહીં. તો એ ઘડીક વાર મૂંઝાય છે, પરંતુ કોઈ દિવસ સીમા પર ગુસ્સો કરતા નથી. એવું વિચારે છે કે એ એમની નાની બહેન છે. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે. એ હજી તો ઘરમાં પહોંચે ત્યાં જ રવિભાઈ બોલ્યા કે સીમા આજે તું બહુ જ ખુશ દેખાય છે, આનંદમાં છે. જો રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ એની બોલી ઉપરથી એને ખબર પડી જાય છે કે આજે સીમા ખુશ છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. એટલે આ રવિભાઈ છે એ ખાલી સીમાને જ નહીં પણ એના ઘરના બધા જ સભ્યોને એના હલનચલનના અવાજ પરથી પણ ઓળખી જાય છે.
તેઓ હલનચલન અને અવાજ પરથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે ના ખુશ. એટલે એ લોકોના હલનચલન પરથી, હાલવા ચાલવાની રીત પરથી, એના બોલવાના અવાજ પરથી જાણી જાય છે કે ઘરમાં કઈ વ્યક્તિ ખુશ છે અને કઈ વ્યક્તિ ના ખુશ એટલે કે દુઃખી છે. એના બોલવાના હાવભાવ પરથી એને ખબર પડી જાય. ક્યારેક તમે ગુસ્સામાં બોલો, દુઃખમાં બોલો, પછી ખુશીમાં બોલો તો તમારા એ અવાજ ઉપર જ ફેર હોય. એટલે એના ઉપરથી રવિભાઈને પણ ખબર પડી જાય છે. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે એ રવિભાઈને કહે છે કે ભાઈ આખરે એટલે કે અંતે મને ફૂટબોલની ટીમમાં પસંદગી મળી. એટલે કે સીમા છે એ ફૂટબોલની ટીમમાં પસંદ થઈ ગઈ છે. એટલે તેઓએ એમને શાબાશી આપી રવિભાઈએ કે ખૂબ સરસ. અને પછી રવિભાઈને પ્રેમથી કહે છે કે આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે સીમાને કહે છે કે આજથી તું મને ફૂટબોલની તાલીમ આપજે, તું મારો કોચ છે. હવે છે વિચારો અને લખો. હવે થોડા પ્રશ્નોના જવાબ જોઈએ આપણે. સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? જુઓ, સીમાના દાદી છે એ આંખે જોઈ શકતા નથી, તો એના પિતાજી છે એને રોજ જે એ છાપાના જે સમાચાર હોય એ મોટેથી વાંચીને સંભળાવે છે. એ દાદીને આ રીતે મદદ કરે છે. તો આપણે આવા ઘરડા માણસો હોય એને કઈ રીતે મદદ કરી શકીએ? તો કે તમારા ઘરે દાદા હોય તો એને તમે ચશ્મા ગોતીને આપો, દાદા દાદીને મંદિરે હાથ પકડીને લઈ જવામાં, કોઈક વાર શાળાએ જતા ઘરડા માણસને જો વચ્ચે આવે અને આ બાજુથી ઓલી બાજુ રસ્તો પસાર કરવો હોય, ક્રોસ કરવો હોય પાર, તો એ તમે હાથ પકડીને કરાવીને મદદ કરી શકો છો. દવા લાવવામાં, વસ્તુ લાવવામાં, આ બધી રીતે ઘણી વસ્તુ એવી છે કે જેના દ્વારા તમે તમારા ઘરે દાદા દાદીને મદદ કરી શકો છો. કરી શકો ને? પછીનો સવાલ છે, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલી પડે છે? ઘડપણ એટલે કે વૃદ્ધ થાય ત્યારે આ બધા લોકોને કેવી મુશ્કેલી પડે છે? તો કે તે બરાબર જોઈ શકે નહીં. જેમ ઉંમર થાય એમ જોવાનું, આંખની જે રોશની હોય ઓછી થતી જાય છે, શરીરમાં કમજોરી આવતી જાય છે, બરાબર સાંભળી ન શકે, જોઈ ન શકે, મોટાભાગના દાંત પોતાના પડી ગયા હોય છે, એના લીધે કઠણ વસ્તુને એવું ખાઈ પી શકતા ન હોય, ઘૂંટણ અને સાંધામાં દુખાવો રહેતો હોય, હાથ ધ્રુજતા હોય, કોઈકને કોણાને એવું હોય કે આમ કાંઈ પણ વસ્તુ કે એવું પકડી ન હોય કે સતત એના હાથ છે એ ધ્રુજતા રહે, ધ્રુજારી જ આવતી રહે. એના કારણે કોઈ એવી વસ્તુ છે એ પકડી પણ ન શકે. આવી અનેક પ્રકારની બીમારી છે એ ઘરડા માણસોને આવતી હોય છે. એટલે આ મુશ્કેલીઓ ઘણી બધી વાર એને આવે છે. જ્યારે વૃદ્ધ થાય ત્યારે આમાંથી મોટાભાગની મુશ્કેલીઓ અમુકને આવતી હોય છે. બધી એક સાથે નહીં, પરંતુ કોઈકને આ મુશ્કેલી હોય તો કોઈકને ઓલી, એ રીતે અલગ અલગ. પછીનો સવાલ જોઈએ. રવિભાઈ ઘણી બધી વસ્તુ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? કહે છે કે આ રવિભાઈ છે એ ઘણી બધી વસ્તુ છે એ જોયા વગર જાણી લે છે. તો એ કેવી રીતે? તો કે રવિભાઈ છે એ જોઈ શકતા નથી, પરંતુ તેની શ્રવણ શક્તિ ખૂબ જ તીવ્ર છે. શ્રવણ શક્તિ એટલે શું? તમારી સાંભળવાની શક્તિ. જોઈ શકતા નથી પણ સાંભળી શકે છે એ, એટલે એની શક્તિ બહુ તીવ્ર છે. તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને એટલે કે અડીને, સ્પર્શવું એટલે કે અડવું, એ ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હોય છે. એટલે જો એને દેખાતું નથી પરંતુ એની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ ખૂબ જ સારી હોય છે. એના દ્વારા સાંભળીને અને અડીને એ ઘણી બધી વસ્તુને જાણી લે છે. પછીનો સવાલ, તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? તમે કોઈ દિવસ લાકડીનો ઉપયોગ કર્યો છે કે તમારે લાકડીના ટેકે ચાલવું પડે? ક્યારે? તો આપણે તો અત્યાર સુધી એવો કંઈ ઉપયોગ કર્યો નથી, પણ ઘણીવાર પગ મચકોડાઈ ગયો હોય અથવા તો પડી ગયા હોય અને પગમાં ફ્રેક્ચર થયું હોય ત્યારે આપણે ચાલવા માટે ઘણીવાર લાકડીનો સહારો લઈ શકીએ છીએ. ત્યારે એની જરૂર પડી શકે છે, અથવા તો કોઈને પડી પણ હોય. પછીનો સવાલ,
તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તમે કોઈ વ્યક્તિ લાકડી લઈને જતા હોય ત્યારે તમને એવો વિચાર આવ્યો છે કે મારે પણ આની જેમ લાકડી લઈને જવાની જરૂર પડી હોય તો? ક્યારે ક્યારે પડી શકે છે? કઈ કઈ વસ્તુ પર? તો કે આપણે ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતા જોઈએ ત્યારે આપણને ઘણીવાર એવું થઈ શકે છે. પછી પહાડ પર ચઢવું હોય ત્યારે, અને ક્યારેક એવા પણ વિચાર આવે કે હું ઘરડો થઈશ ત્યારે મારે પણ આમ લાકડી લઈને જવું પડશે. પગનું હાડકું ભાંગી ગયું હોય ત્યારે. પછી ઘણી આવી બધી વિગત છે કે જ્યારે આપણે લાકડીની જરૂર પડી શકે છે. પછીનો સવાલ, જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? હવે જે લોકોને આંખની રોશની વહી ગઈ છે, પ્રજ્ઞાચક્ષુ છે, આંખે દેખાતું નથી, એ લોકોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? તો કે એ લોકોને આપણે રસ્તો ઓળંગવામાં મદદ કરીએ, હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવીએ. પછી બસમાં તેઓને બેસવાની સીટ આપીએ. બસના જે 2-3 દાદરા હોય એ આપણે એને હાથ પકડીને વ્યવસ્થિત ચડાવીએ, ઉતારીએ. તેઓને સમાચાર વાંચી સંભળાવીએ. સીડી કે બસમાં ચડવામાં મદદ કરીએ. મુસાફરીમાં સાચો રસ્તો બતાવીએ. આ રીતે આપણે એ લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ. પછી યાદ કરો અને કહો, શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય? તમારા કુટુંબમાં કોઈ છે? તમને પૂછે છે તો કે ના. આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? તમે આવી કોઈ વ્યક્તિને જાણો છો કે તમારી આસપાસ આવી વ્યક્તિ રહેતી હોય અથવા સગા સંબંધીમાં હોય તો એ લોકોને કઈ રીતના મદદ કરી શકાય? તો કે આવી કોઈ વ્યક્તિને આપણે જાણતા નથી કે છે નહીં, પરંતુ એને સાંભળીને, બોલીને જોઈ શકતા ન હોય તો આપણે એની શાળામાં એક એવો બાળક છે, માનો કે તમારી સાથે કોઈ એવું બાળક હોય શેરીમાં કે શાળામાં, જો કે શાળામાં તો આવું બાળક હોય તો એના માટે અલગ શાળા જ છે, કારણ કે એ જોઈ ન શકે તો એને આપણી સ્કૂલમાં, આપણી જેવી જે સ્કૂલો હોય તમે બધા વિદ્યાર્થી સાથે, એમાં ભણાવી શકાતા નથી. એના માટે એની સ્પેશિયલ શાળા છે, જ્યાં મેં તમને કીધું એમ ભાવનગરમાં આવેલી છે. તો પછી એને આપણે, આ બાળકને એના મમ્મીએ શાળાએ મૂકવા જવું પડતું હોય છે, અને આખો દિવસ કોઈ એક વ્યક્તિએ તો એની સાથે રહેવું પડતું હોય છે, એને બધી વસ્તુ અંબાવવી પડતી હોય છે, જમાડવું પડતું હોય છે, આવું બધું કામ આપણે કરવું પડતું હોય છે. હવે તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. હવે આપણે આગળ વાર્તા જોઈ એમાં વાંચ્યું કે રવિભાઈ છે શું છે? જોઈ શકતા નથી, પરંતુ એના બધા જ કામ શું કરે છે? પોતે જાતે જ કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. એ સાવ અલગ પ્રકારના પુસ્તકોથી જ ભણે છે. આપણે જે રીતે પાઠ આવે એમાં આપણે લખ્યું હોય, પાઠ હોય, એવી રીતે એને પાઠ્યપુસ્તક સાવ અલગ પ્રકારનું જ હોય છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. હવે જે અંધ વ્યક્તિ છે એ કેવી રીતે બધું સમજી શકે છે? એની જેમ આપણે સમજવા માટે આપણી આંખો બંધ કરીને આ એક રમત રમવા કહે છે, આંખે પાટા. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. 5નું કે 7નું કે 10નું એમ આપણે એક એક જૂથ બનાવી નાખવાનું. ક્લાસમાં જેટલા સ્ટુડન્ટ હોય એટલા વાઇઝ. પછી એમાંથી એક બાળકને આંખે પાટો બાંધી દેવાનું. પછી એક બાળકે વારા ફરતી બોલ્યા વગર સાવ ચૂપચાપ એની સામે આવવાનું. આંખે પાટેલા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે. આંખે પાટે બાંધેલો છે એ બાળકે એની આગળ એક પછી એક બાળક આવતું જાય એને સ્પર્શ કરવાનો, એટલે કે અડવાનું, અને જોવાનું કે આ બાળક કોણ છે તેને કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું. એટલે કે આપણને એવું કહે છે આ રમત દ્વારા કે આપણને જો આંખે ન બતાતું હોય તો કોઈ વ્યક્તિને આપણે અડીને ઓળખી શકીએ છીએ, એ માટે. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું છે. આ રીતે દરેક બાળકને આંખે પાટા બાંધવાના અને આ રમત રમવાની કહી છે. એટલે ઉપરથી ખબર પડે કે કયા બાળકને કોને અડી શકે છે અને એના દ્વારા જાણી શકે છે. પછી છે
ચર્ચા કરો ને કહો કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. એટલે પછી આપણને કહે છે કે આ રમત રમી પછી જોવાનું કે કેટલા બાળકો છે એ આંખે પાટો બાંધ્યો હોય અને બીજા બાળકોને ઓળખી શકે છે. પછી કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે. તો આમાં લગભગ વધુ કામ કરી જાય, કારણ કે આપણે એકબીજાને આમ સ્પર્શ એટલે કે અડીને ક્યારેક ન ઓળખી શકીએ, પરંતુ આપણે એના અવાજ ઉપરથી, બોલી ઉપરથી ઓળખી શકીએ કે આ અમારો ભાઈબંધ આ છે, આ કેયુર છે, આ મયુર છે. આપણે એ ઉપરથી એને ઓળખી શકીએ છીએ. આપણને ભાઈબંધના અવાજ તો ખબર હોય, એને આપણે જાણી શકીએ છીએ. પછી સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? હવે સામેની વ્યક્તિને ઓળખવા માટે તમને બેમાંથી શું સરળ લાગે છે? અડીને આપણે જાણી શકીએ એ કે બોલીને એના અવાજ ઉપરથી જાણી શકીએ? તો કે એના અવાજ પરથી જાણી શકીએ એ. દરેક વસ્તુ, વ્યક્તિ ગમે એ હોય એને આપણે અડીને ઘણીવાર જાણી શકતા નથી, પરંતુ એના અવાજ પરથી આપણે તરત જ જાણી શકીએ છીએ. એટલે અવાજ પરથી જાણવું આપણને વધુ સરળ લાગે છે. પછી વિચારોને કહો તમારા મોંમાં કેટલા દાંત છે? તો બધાના મોંમાં અલગ દાંત હોય છે. કોઈને 32 હોય છે, કોઈને 30 હોય છે, કોઈને 28 હોય છે. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો વર્ગમાં બધા બાળકના દાંત જોવાના અને જે બાળકને સૌથી વધારે હોય તે લખવાનું. તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? આપણે સ્પર્શ દ્વારા એટલે કે અડીને કેટલી વસ્તુ ઓળખી શકીએ? તો કે સ્પર્શ કરીને ઓળખવા કરતાં આપણે અડીને ઓળખવા કરતાં આપણે એના અવાજ ઉપરથી ઘણી વસ્તુ ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત રમકડા છે, કાગળ, ફળ અમુક, શાકભાજી, કપડાં, ફર્નિચર, અમુક વાસણ, આ બધી વસ્તુ એવી છે કે જેને આપણે તો પણ સ્પર્શ એટલે કે અડીને ઓળખી શકીએ છીએ. પછીનો સવાલ, કયા માણસોને તમે તેના અવાજ, ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? કયા માણસો એવા છે કે જેને તમે એના ચાલવાના અવાજથી જ ઓળખી જાઓ છો? તો કે આપણા ઘરના લોકો હોય છે, એ કેમ ચાલતા હોય છે આપણને ખબર હોય છે. આપણો મિત્ર હોય છે જે આખો દિવસ આપણી સાથે રહેતો હોય છે, ધીમે ચાલે, ફાસ્ટ ચાલે, ગુસ્સામાં હોય ત્યારે કઈ રીતે પોતાના પગ ચલાવે, એ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. પછી તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે અનુમાન કરી શકો છો? એની કોઈ વ્યક્તિ તમારી નજીક છે એને સુગંધ દ્વારા તમે ઓળખી શકો છો? તો કે તમારા ઘરે પપ્પાને, કાકાને, મમ્મીને, તમારા મિત્રને અથવા તો ભાઈ બહેનને કોઈને પરફ્યુમ છાંટવાની ટેવ હોય, રોજ એવું સેન્ટ છાંટવાની ટેવ હોય, તો એના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ પરફ્યુમ રોજ પપ્પા જ છાંટતા હોય તો ખબર પડે કે આ પરફ્યુમની સુગંધ આવે છે તો આ પપ્પા જ હશે. પછી અત્તર છાંટવાની ટેવ હોય તો એ અત્તર કાકાએ છાંટ્યું હોય તો આપણે એને જોઈએ તો આપણને ખબર પડી જ જાય કે આ અત્તર રોજ કાકા છાંટે છે તો આ કાકા જ હશે. એમ આપણે પરફ્યુમ છે કે અત્તર છે એની સુગંધ દ્વારા આપણે સામેની વ્યક્તિને ઓળખી શકીએ છીએ. પછી તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમને કયો અવાજ સંભળાય છે? હવે તમારી આંખો બંધ કરી દેવાની અને સાંભળવાનું. સાવ શાંત વાતાવરણ હોય તો તમને કયો અવાજ સંભળાય છે? તો કે તમે જ્યારે ઘરે બેઠા હોય અને આંખો બંધ કરી દો અને શાંત વાતાવરણમાં સાંભળો તો તમને તમારા પરિવારના સભ્યોના અવાજ સંભળાશે, બહાર વાહનોના અવાજ સંભળાશે, પક્ષીઓના અવાજ સંભળાશે, મહોલ્લામાં રહેતા લોકો વાતો કરતા હોય તો એનો અવાજ સંભળાશે, આવતા જતા શેરીમાં કે મહોલ્લામાં ફેરૈયા નીકળ્યા હોય તો એનો અવાજ સંભળાશે. પછી જ્યારે તમે વર્ગમાં બેઠીને આ ક્રિયા કરો આંખો બંધ કરીને તો ત્યાં તમારા મિત્રોનો અવાજ, આજુબાજુવાળા વર્ગના વિદ્યાર્થીનો અવાજ, શિક્ષકનો અવાજ, ઝાડ પર બેઠેલા પક્ષીઓનો અવાજ પણ આપણને સાંભળતા જોવા મળે છે. પછી છે આગળ પાઠમાં, જે લોકો જોઈ શકતા નથી તેઓ માટે વાંચવા ને લખવાની એક વિશેષ રીત છે. જે લોકોને આંખે બતાતું નથી એના માટે લખવા વાંચવા માટેની એક વિશેષ રીત છે. તેને બ્રેઇલ લિપિ કહે છે. એને શું નામ આપ્યું છે? બ્રેઇલ લિપિ. જે લોકોને આંખથી બતાતું નથી અને એ લોકોને ભણવાની ઉત્સુકતા છે, એને ભણવું ખૂબ જ ગમે છે, આગળ આવવું છે, તો એના માટે લખવા વાંચવા માટેની એક વિશેષ ક્રિયા છે જેને બ્રેઇલ લિપિ કહેવાય છે. તે જાડા પેપર પર ઉપસેલા ટપકાની હારથી લખેલી હોય છે. જાડા એકદમ પેપર પર
ઉપસેલા ટપકાની એટલે કે બિંદુની હારથી લખેલું હોય છે. આ બ્રેઇલ લિપિ ઉપસેલા ટપકાઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. ઓલું આપણે જોઈને વાંચતા હોઈએ છીએ આપણા પાઠ્યપુસ્તકમાં, એમાં શબ્દોને એવું લખ્યું હોય છે. જ્યારે આ બ્રેઇલ લિપિ છે એમાં આપણે હાથ ફેરવીને વાંચી શકીએ છીએ અને એમાં ટપકાઓની હાર બિંદુથી કરી શકાય છે. હવે આટલું કરો. જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ? આપણે જોઈએ નહીં અને એ વગર આપણે આકાર ઓળખવો છે કોઈ પણ, તો એ સરળ છે કે મુશ્કેલ? તો કે જોયા વગર આપણે આકાર ઓળખવો એ એકદમ મુશ્કેલ પડે છે. કારણ કે જો આપણને એવી રીતે કોઈ પ્રવૃત્તિ કરવાની કીધી હોય કે એક કાચ પેપર લેવાનો, તેના પર જાડું ઊન અથવા જાડો દોરો દબાવવાનો અને એનો એક આકાર બનાવવાનો અને પછી તમારા મિત્રને આંખો બંધ કરી કાગળ પર હાથ ફેરવા કહેવાનું અને એ આકાર ઓળખ એમ આપણે આપણા મિત્રને પૂછવાનું. તો એ સહેલું પડે કે અઘરું? તો કે થોડું અઘરું પડે. આપણે કાંઈ એવી દિવાસળી હોય, દિવાસળીના આપણે કંઈક ચોરસ છે કે ત્રિકોણ છે એવો આકાર બનાવીએ અને પછી આ ભાઈબંધની આંખો બંધ કરાવીએ અને પછી એને આંખ પર હાથ ફેરવીને કહીએ કે આ શું છે કહેતો, તો ઘણીવાર એ અનુમાન સાચું પડે એનું અને સાચો જવાબ આપી દે અને ઘણીવાર એને મુશ્કેલ પણ પડે છે. બરાબર? હવે મેં તમને કીધું એમ કે એક કાચ પેપર લો, તેના પર જાડું ઊન અથવા તો જાડો દોરો દબાવીને પણ કરી શકાય છે. હવે તમારા મિત્રને આ જ રીતે કાગળ પર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીથી તે ઓળખો. હવે પછી તમારા મિત્રને કહેવાનું કે તું આકાર બનાવ અને હું ઓળખું. કાગળનો જાડો ટુકડો લેવાનો, તેના પર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. એટલે એ લીટી છે ને પેન્સિલ અથવા સોયની મદદથી જાડા કાગળ પર આપણે બનાવીએ એટલે કરકરી થાય. લીટી પર નાના અંતરે બિંદુ બનાવો. પછી નાના એટલે કે થોડા થોડા જ અંતરે બિંદુ એટલે કે ટપકા કરવાના. પછી તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવે છે. એટલે ટપકા એકદમ આપણે ઘૂંટી નાખીએ ને એટલે કાગળ છે એ પાછળની બાજુ ઉપસી આવે, સેજ ઉપસે એટલે આપણે એની ઉપર હાથ ફેરવીએ ને તો આપણને કરકરું જ લાગે. હવે તમારા મિત્રને આંખ બંધ કરી અને તેના પર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલ છે તે જણાવવા કહો. પછી તમારા મિત્રને તમારે એની ઉપર હાથ ફેરવવા કહેવાનું અને તે કયો આકાર બનાવે છે તે જણાવવા કહેવાનું. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તમે વિચાર કરો કે આ લોકો જે જોઈ શકતા નથી તે કેવી રીતે વાંચી શકે છે? તો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિથી વાંચી શકે છે. બ્રેઇલ લિપિ શું? તો કે આ ઉપસેલા ટપકા પર હાથ ફેરવીને જે વાંચવા લખવાની ક્રિયા છે આ લોકોને એ. આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. સ્પર્શ એટલે કે અડીએ અને એની ઉપરથી અનુભવ કરીને વાંચી શકે છે. ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ. હવે આ બ્રેઇલ લિપિ વિશે જાણવાનું છે. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોમાં સૌપ્રથમ વિચાર કોણે કર્યો છે? આપણે તેના વિશે જાણીએ. એટલે કહે છે કે રવિભાઈએ આ પ્રકારના ઘણા બધા પુસ્તકો વાંચે છે. તો હવે આ પુસ્તકો કેવી રીતે બન્યા છે? આ એનો સૌપ્રથમ ઉપયોગ વિચાર કોણે કર્યો હશે એ વિશે આપણને જાણવાનું કીધું છે. જો અહીં આપણે આ ટપકા છે, આ બ્રેઇલ લિપિ છે, જોઈ શકીએ છીએ. જો ટપકા છે એ 6 બિંદુઓથી આધારિત છે. બધામાં 6 જ બિંદુઓ છે અને એના દ્વારા એ શબ્દ મૂળાક્ષરો બન્યા છે. આ બ્રેઇલ લિપિ છે. હવે બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. બોલવા ઉપરાંત અભિનય કરીને અથવા તો ઈશારા દ્વારા પણ આપણે વાતચીત કરી શકીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું. આપણે વર્ગમાં બોલ્યા વિના વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરી શકાય. એટલે કે બોલવાનું નહીં, માત્ર ઈશારા કરવાના અને એ ઈશારા દ્વારા સામેની વ્યક્તિ સમજી શકે કે આ શું કહેવા માંગે છે. આપણે એવી રમત પણ રમી શકીએ કે કોઈ પણ પિક્ચર હોય તો એ પિક્ચરના ઈશારા દ્વારા આપણે સામેની વ્યક્તિને સમજાવીએ અને પિક્ચરનું નામ એ સામેની વ્યક્તિ આપે એ રીતે. લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજારો સાથે રમતા હતા. લુઈસ બ્રેઇલ છે એ જ્યારે 7 વર્ષના હતા, લુઈસ બ્રેઇલ છે એ ફ્રાન્સના હતા. તે જ્યારે 3 વર્ષના હતા ત્યારે એના પિતાજીના ઓજારો એટલે કે સાધનો હતા બધા એનાથી રમતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખને વાગ્યું. એટલે એકાએક અચાનક કોઈ અણીદાર સાધન હતું એટલે એની આંખમાં ખૂંચી જાય છે, વાગી જાય છે.
તેમણે આંખ ગુમાવી, એટલે એની આંખ છે એ દેખાતું બંધ થઈ ગયું, એની આંખની રોશની ચાલી જાય છે. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેણે હાર ન માની, અને આ લુઈસ બ્રેઇલને ભણવામાં તો બહુ જ રસ, શોખ બહુ જ. એને આંખે દેખાતું ન હતું, પરંતુ એને નક્કી કર્યું કે મારે ગમે એ થાય, ભણવું છે એટલે ભણવું જ છે. એણે હાર માની નહીં. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. એટલે તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગે છે કે હું શું લખી વાંચીને આગળ વધી શકું એમ. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. પછી તેઓએ ઘણો બધા વિચાર પછી જાણ્યું કે સ્પર્શ એટલે કે અડીને અને અનુભવથી આપણે વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખાવીએ છીએ. આખરે એને છેલ્લે રસ્તો મળે છે, અને આ રસ્તો બ્રેઇલ લિપિ છે, ટપકા ઉપર આધારિત, જાડા ઉપસેલા બિંદુઓ દ્વારા, અને એના દ્વારા એ લખવા વાંચવાની રીતમાં આગળ વધે છે, અને તેને બ્રેઇલ લિપિ તરીકે ઓળખાવે છે. એટલે આ બ્રેઇલ લિપિની શોધ કોણે કરી છે? લુઈસ બ્રેઇલે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા ટપકાની હાર બનાવવામાં આવે છે. આ પ્રકારની લિપિમાં જાડો કાગળ લેવાનો, એમાં ઉપસેલા ટપકાઓની હાર બનાવવાની, અને બધા જ શબ્દમાં અને મૂળાક્ષરોમાં 6 ટપકા જ લેવાના હોય છે. 6 બિંદુઓ પર જ આધારિત હોય છે. તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. આ લિપિ 6 ટપકા પર આધારિત છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. અત્યારે તો આ બ્રેઇલ લિપિમાં ઘણા બધા ફેરફારો થયા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે, અને આનાથી વાંચવું લખવું પણ સરળ બની શકે છે. બ્રેઇલ લિપિ હવે કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. હવે તો આ બ્રેઇલ લિપિ આગળ વધી ગઈ છે, અને કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. આમાં પણ સુધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રકરણ 13નો તાસ 1 પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ પાઠ દ્વારા તમે ઘણું બધું શીખ્યા હશો અને સમજ્યા પણ હશો. ઘણું બધું આપણને જાણવા પણ મળ્યું કે જે લોકો અંધ છે એને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ, કઈ રીતે આપણે એને મદદ કરીને આગળ વધારવા જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ. આ વ્યક્તિઓને વાંચવા લખવા માટેની, જેઓને વાંચવા લખવાની આવડત છે, આ અંધ વ્યક્તિ છે છતાં, તો એના માટે આ લિપિ કેટલી ઉપયોગી છે, આ લિપિ બ્રેઇલ લિપિની શોધ કોણે કરી, આ ઘણી બધી આવી આપણે વસ્તુ જાણી અને સમજી. હવે પછી ફરી મળીશું બીજા તાસમાં. આ સાથે આભાર.